31ને લઈને જ્યારે આંતરરાજ્ય સરહદ ઉપર આજે અમીરગઢ ચેકપોસ્ટ ઉપર સઘન પોલીસ પેટ્રોલિંગ શરૂ થયું છે, ત્યારે મારી પાસે બનાસકાંઠા પોલીસ અધિક્ષક જોડાય સાહેબ, શું કહેશો? જે રીતના સઘન પોલીસ પેટ્રોલિંગ આંતરરાજ્ય સરહદ છે, છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ પોલીસ ઉપર જ્યારે આક્ષેપો થતા હોય છે, ત્યારે પોલીસ સતત રાત દિવસ જાગીને લોકોની સુરક્ષા માટેની જે કામગીરી કરી રહી છે આજે યથાવત છે. નમસ્કાર. 31 ડિસેમ્બરના નહીં લે જે અમારી અમીરગઢ ચેકપોસ્ટ છે, જે બનાસકાંઠા જિલ્લામાં આવે છે, ગુજરાત અને રાજસ્થાન આંતરરાજ્ય ચેકપોસ્ટ છે, જેના ઉપર કાયમી ચેકિંગ હોય છે. પરંતુ આજના દિવસે અને આ જે 2-3 દિવસ છે તેમાં વધારો ચેકિંગ કરવામાં આવી રહી છે. જે ગેરકાયદેસર કોઈ પ્રવૃત્તિ હોય તેને રોકવા માટે આ ચેકિંગ શરૂ છે. 25થી વધુ કર્મચારી એક શિફ્ટમાં અત્યારે આ ચેકિંગમાં ભાગ લઈ રહ્યા છે, કામગીરી કરી રહ્યા છે. અને અમારા પૂરતા પ્રયત્ન છે કે અમે આ જે પ્રવૃત્તિ છે જેમાં ગેરકાયદેસર કોઈ માલનો વહન હોતો હોય અથવા અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ હોય તેને રોકવા માટે અમે સક્ષમ અને પૂરતા પ્રમાણમાં પ્રયત્ન કરીને આને રોકવામાં સફળ રહીશું. સાહેબ, બનાસકાંઠાની સુરક્ષા માટે જ્યારે આંતરરાજ્ય સરહદી વિસ્તાર છે, આ કહી શકાય ઘણીવાર એવા કેફી પદાર્થો ઘુસાડવાના પ્રયત્નો અસામાજિક તત્વો દ્વારા, બુટલેગરો દ્વારા કરવામાં આવતા હોય છે, તો એ લોકો માટે કેવા પ્રકારની તૈયારીઓ છે? બિલકુલ. અત્યારે ચેકપોસ્ટ ઉપર ચેકિંગ તો શરૂ જ છે, પરંતુ કોઈ રાસ્તા જે છે તે મેઇન ચેકપોસ્ટને સ્કીપ કરીને બીજા રસ્તાથી ના જાય તેના માટે ડ્રોન સર્વેલન્સ પણ અમારા પાસે છે. અમારા જે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ પણ શરૂ છે. જુદા જુદા ચેકપોસ્ટ ઉપર સીસીટીવી કેમેરા પણ છે. આ તમામના માધ્યમથી અમે આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવામાં પ્રયત્ન કરી રહ્યા છીએ. ઝીરો ટોલરન્સને લઈને કેવી તૈયારી? બિલકુલ. આજના જે દિવસ છે તે ખાસ કરીને મહત્વપૂર્ણ આ માટે હોય છે કે ઉજવણીના ભાગરૂપે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય તો તેના ઉપર ધ્યાન રહે. જે સામાન્ય નાગરિકો છે તેઓને ક્યારેક પણ કોઈ પણ તકલીફ ના થાય અને કોઈ પણ ગેર પ્રવૃત્તિ ના ચાલે. ઝીરો ટોલરન્સ ગેર પ્રવૃત્તિના સામે અમારો રહે તે મુજબની અમારી તૈયારી શરૂ છે અને કામગીરી પણ શરૂ છે. સાહેબ, જિલ્લાવાસીઓ કહેતા હોય છે કે આ માત્ર 31 પૂરતું નહીં, પરંતુ જિલ્લાવાસીઓની સુરક્ષા કાયમ રહે, લોકો સુરક્ષિત રહે, જેને લઈને આ 12 માસ આવું ચાલુ રહે. તો મતલબ જે અસામાજિક પ્રવૃત્તિઓ કરનાર લોકો વધુ સતર્ક આગામી સમયમાં, જેમ કે હમણાં પોલીસે જે કામગીરી કરી છે, આખા ગુજરાતમાં નારા લાગ્યા છે, બનાસકાંઠા પોલીસ જિંદાબાદ, આવા નારા સાહેબ સદાય માટે લાગતા રહે એવું લોકો કહી રહ્યા છે. અમારા તરફથી પૂરા વર્ષભરમાં હંમેશા જ પોલીસ કાયદાકીય પ્રવૃત્તિ માટે સતર્ક છે. ગેરકાયદેસર અસામાજિક પ્રવૃત્તિ ઉપર અમે એક્શન લેતા રહીશું અને નાગરિકોની સલામતી રહે તે માટે અમારા પ્રયત્ન હંમેશા જ રહ્યા છે અને રહેશે. પહેલાં સાહેબ જિલ્લો બહુ મોટો હતો, હવે જ્યારે 2 જિલ્લા બન્યા છે ત્યારે જવાબદારી પણ એક વિશેષ વધી જતી હોય. બિલકુલ. ગુજરાત સરકારની જે પહેલ છે કે પ્રશાસન ધ્યાને રાખીને લોકોને સગવડતા રહે, કોઈ કઠિનાઈ ના થાય તેના માટે જિલ્લાને જે વિભાજન થયેલ છે તે પછી અમારી જરૂર જવાબદારી વધી ગયેલ છે. સારી રીતે અમે પ્રશાસન અને પોલીસ પ્રશાસન કાયદાકીય પ્રવૃત્તિ ઉપર ભાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ થાય તે માટે અમારો પ્રયત્ન વધી ગયા છે અને અમે આ પ્રયત્ન આવનાર સમયમાં પણ કાયમ રાખીશું. સાહેબ, 31ને લઈને અત્યાર સુધી કેટલા અસામાજિક તત્વોને ઝડપ્યા છે, કેટલો કેફી પદાર્થ ઝડપાયો છે અને કેવી રીતના તૈયારીઓ હતી આ બધી? છેલ્લા 3 દિવસથી અમારી આ કાર્યવાહી શરૂ છે અને આ 3 દિવસમાં અમે અમારા તરફથી ફૂડ પેટ્રોલિંગ, જે જુદા જુદા સ્ટેકહોલ્ડર સાથે મિટિંગ કરવામાં આવેલ છે. ગઈકાલથી અમારી જે ચેકિંગ છે તે શરૂ કરવા દેવામાં આવેલ છે. રેગ્યુલર અમારા કેસીસ તો શરૂ જ છે, પરંતુ છેલ્લા 2-3 દિવસમાં સૌથી વધારે પ્રોહિબિશનના કેસીસ કરવામાં આવેલ છે. તેમાંથી તેટલા જ આરોપીઓની પણ અટકાયત થયેલ છે અને જે અસામાજિક તત્વો છે તેના ઉપર અમે અટકાયતી પગલાં પણ લઈ રહ્યા છીએ. સર, લાસ્ટ સવાલ છે કે આ તો નેશનલ હાઈવે છે, પરંતુ જે અલગ અલગ બીજી ચેકપોસ્ટો છે, જે ગ્રામીણ રસ્તાઓ છે આંતરરાજ્યને જોડતા, તો ત્યાં કેવા પ્રકારનું ચેકિંગ થઈ રહ્યું છે? ખાસ કરીને ડ્રોનની વાત કરવામાં આવે તો એ કેવી રીતે કામ કરે? આપના પાસે 7 કાયમી આંતરરાજ્ય ચેકપોસ્ટ છે. આના સિવાય 30 જેટલા હંગામી આંતરિક જિલ્લા અને આંતરરાજ્ય ચેકપોસ્ટ શરૂ કરવામાં આવેલ છે. આના ઉપર પણ ચેકિંગ શરૂ છે. કોઈ જે છોટા રાસ્તા હોય જેના ઉપર લોકો છુપાઈને નીકળી શકે, ગેરકાયદેસર પ્રવૃત્તિ નીકળી શકે, તેના ઉપર ડ્રોનના માધ્યમથી પણ સર્વેલન્સ શરૂ છે. ખાનગી બાતમીદારોથી પણ અમે બાતમી મેળવી રહ્યા છીએ અને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ના થાય તે માટે અમે સક્ષમ છીએ. પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે ઉપર બનાસકાંઠા જિલ્લાવાસીઓએ એક ભરોસો મૂક્યો છે.
બિલકુલ આ મારા ઉપર, મારા ટીમ ઉપર, જિલ્લા પોલીસ ઉપર, ગુજરાત પોલીસ ઉપર અને ગુજરાત સરકાર ઉપરનો જે ભરોસો છે તે અમારા તરફથી અમે કાયમ રાખીશું. આભાર સાહેબ, અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, જેમને આખી પોલીસ ટીમ એલસીબી એસઓજીની જે તમામ ટીમો છે આજે ચેકપોસ્ટ ઉપર ઉતારી દેવામાં આવી છે. કારણ કે આજે 31 છે. આમ તો મેં પહેલાં પણ કહ્યું છે કે 31 જે આપણો તહેવાર નથી, પરંતુ તેમ છતાં કેટલાક અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા કેટલાક લોકો આ વસ્તુ કરતા હોય છે, ત્યારે એને ડામવા માટેની જે પોલીસની જે તૈયારીઓ છે, અહીંથી કોઈ પણ વ્યક્તિ રાજસ્થાન તરફથી આવતું વાહન કમ્પ્લીટલી આઈડેન્ટિફાઈ કર્યા વગર આગળ જવા દેવામાં આવતું નથી. તમામ પ્રકારની તૈયારીઓ સાથે પોલીસ સઘન તપાસ સાથે અહીંયા પોલીસ વડાની હાજરીમાં આ તમામ ચેકિંગ થઈ રહ્યું છે. આવનારા દિવસોમાં પણ આવી જ રીતે કહી શકાય કે જે રીતના ડ્રોન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે, કારણ કે આ તો એક કદાચ મેન નેશનલ હાઈવે છે રાજસ્થાન અને ગુજરાતને જોડતો, પરંતુ જે બીજી જે ગામડાઓની જે સીમાઓ છે ત્યાં પણ ડ્રોનના માધ્યમથી અને પોલીસની ટીમોના માધ્યમથી જે તપાસ શરૂ થઈ રહી છે. કારણ કે જે પ્રકારે બનાસકાંઠા જિલ્લા પોલીસ છેલ્લા કેટલાક સમયથી એલર્ટ બની છે, અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકો હોય, કેફી પદાર્થ ઘુસાડવાના જે લોકો પ્રયત્નો કરતા હોય, દારૂ ડ્રગ્સ ઘુસાડવાના પ્રયત્નો કરતા હોય, એ લોકો સામે સતત લાલ આંખ કરવાની વાત જિલ્લા પોલીસ વડાએ કરી છે. નમસ્કાર.